હવે સુરતા છે એની અંદર જેને જાગૃતિ આવી ગઈ એના માટે 48 કલાક કે 144 મિનિટ મહત્વના નથી. એ જ્ઞાની થઈ જાય છે. એમાં જ્ઞાની ક્યારે મળે એવું જ્ઞાનીનું એક આખું પ્રકરણ એ અગાધ બૌદ્ધની અંદર આવશે. તો જ્ઞાની છે એ ગોતતા ન ચડે. અને સુરતામાં જ્યારે તમે જાઓ ત્યારે 24 કલાકનું ભજન થાય. શ્વાસ કરતા પણ એ સૂક્ષ્મ છે કે સિદ્ધિઓ વાળા છે, રિદ્ધિ સિદ્ધિ વાળા છે, દેવત્વ જેની પ્રાપ્ત કર્યું છે એ પ્રણવને સાધી અને આવા મોટા કામો કરી શકે. રઘુરામજી છે એ 5 પ્રણવને સાધી લીધા હતા. ખેચરી, ભૂચરી, અગોચરી, ઉન્મુની, આ બધી જે મુદ્રિકા છે એ 5 પ્રાણને સિદ્ધ કરીને પ્રાણથી પર વહી ગયા હતા. તો કે એકની અંદર બીજું સંભળીને મૂકેલું છે. જો તમારે જે સ્થાનમાં રહેવું હોય એ સ્થાનની અંદર તમે કરી શકો. એટલે અંશની વૃત્તિ જે સ્થાન ઉપર પડે એ સ્થાનની ભૂમિકાનો એ પુરુષ કહેવાય. આ રીતે ભૂમિકા બદલાય. લક્ષ ભજનની અંદર તમે બેસશો ને ત્યારે તમારી ભૂમિકા બદલાય. શુભ ઈચ્છાથી ઉપર ગયા હોય તો વિચાર કેવો કરવો? શુભ ઈચ્છા તો કરી, પણ શુભ વિચાર જ્યારે આવે ને આપણે ત્યારે વિચાર સ્થિર થતો જાય અને એનું મનન થાય કોઈ પણ વસ્તુનું. હવે અહીંયા કહેવામાં આવે છે રઘુરામજી માટે કે રઘુરામજી મહારાજ જે 5 મુદ્રા એની છોડી દીધી અને એ છોડી દીધા પછી એ જે આ પદાર્થ અંત ભાવની સુરતાની અંદર પહોંચી ગયા. સુરતામાં જ્યારે પહોંચી ગયા ત્યારે એ સંકલ્પ કરે એટલે કે નવા બ્રહ્માંડ બનાવવો હોય તો બ્રહ્માંડ બનાવી શકે એવી શક્તિ રઘુરામજી મહારાજની અંદર હતી. કેવળ જ્યારે જવાનું ન હોય એને કહેવાય સ્થિતિ. આ સ્થિતિમાં જ્યારે અંશ આવી ગયો અને પતિવ્રતા ધર્મ પ્રાપ્ત કરી લીધો, માથે પતિવ્રતા ધર્મ રાખી દીધો એની, તો હવે એ ધ્યાન રાખો તમે સિમ કાર્ડ લઈ લીધું છે તો એ કંપનીને ચલાવવાનું છે આ ફોન પર. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. सागर भगवान की जय। सागर महातपेश्वरी श्री वितरदादी महाराज सर्व संतन की कैवल धाम कथा सत्संग पारम सत केवल साहेब। આજે 5મો દિવસ છે। આજે જે શ્વાસથી લેતા શ્વાસથી જે 4 દેહની વાત તો થઈ ગઈ। આપણા કુલ શ્વાસથી શરૂ છે એવા 5 દેહ છે। એનો 5મો દેહ પરમ કારણ દેહને આજે બાદ કરવાનો છે। આપણે પહેલા દિવસે સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ ને પરમ કારણ, એટલે એને બાદ કરવાનો એટલે સમજવાનો છે। જે સમજણ જોયું કે પ્રાણથી લક્ષ્ય ભજન કેવી રીતે થાય, તો પ્રાણથી છે એ 5 દેહ સુધીના 5 દેહ સુધી પ્રાણથી લક્ષ્ય ભજન થાય છે। અને 5 દેહથી તમે ઉપર ઉઠી ગયા
છઠ્ઠા દેહની અંદર પ્રવેશ કરી નાખ્યો તો ત્યાં દેહ પ્રણવ છે, પણ ભજન પ્રણવથી નથી થતું. લક્ષ્ય ભજન જે થાય છે એ સુરતાથી થાય છે. આ બે વચ્ચેનો તફાવત છે. પાંચ દેહમાં છે, સ્થૂળની અંદર છે, તમે એને વટતા વટતા મૂલાધારથી શરૂ કર્યું. કાલે જે મેં સમજાવ્યું હતું તમને, તો મૂલાધારથી શરૂ કરી સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત અને વિશુદ્ધિમાં પહોંચી ગયા તો પ્રાણની ક્રિયા ત્યાં સુધી બરાબર થાય છે. કંઠમાં ગયા અને કંઠથી જ્યારે ઉપર તમે જવાના છો તો એ આજ્ઞા ચક્રે પહોંચીએ છીએ. હવે આજ્ઞા ચક્રે પ્રાણની જે ગતિ છે છેલ્લે અહીંયા છે. એટલે આપણે 10 પ્રાણ લઈને છોડવાના ને લેવાના ને છોડવાના છે 10 પ્રાણ. એમાં અપાન, પ્રાણ, ઉદાન, વ્યાન અને સમાન. એમાં ઉદાન વાયુ કંઠમાં બેસે અને એનું કામ છે શ્વાસોશ્વાસની ક્રિયા કરવી. શ્વાસ લેવાનું જ કામ કરવું અને છોડવાનું કામ કરવાનું એ ઉદાન વાયુનું કામ છે, કંઠમાં છે, વિશુદ્ધિ ચક્રમાં. એટલે શ્વાસની જે પ્રક્રિયા અહીંયા બંધ થઈ જાય. આનાથી તમે ઉપર ચડો એટલે એ માર્ગની અંદર લક્ષ્ય ભજનમાં શ્વાસની પ્રક્રિયા બંધ થઈ જાય. હવે શ્વાસ એટલો ધીમો ચાલુ હોય એ શ્વાસ કહેવાય નહીં. વાળ ઉડાડો હોય તો એનાથી ઉડે નહીં. એવો એકદમ હાવ કહેવાય ચાલુ છે અને નથી ચાલુ. એવો પ્રાણ ખાલી શરીરને આ બાજુ આવવા માટે, અંશને આ બાજુ વૃત્તિને લાવવા માટે એક મકર તારની જેમ, કરોળિયાના તારની જેમ ખાલી શ્વાસનું એક સૂક્ષ્મ તાર એવો રહ્યો હોય. રઘુરામજી મહારાજ છે કે બીજા સંતો છે એ 12 વર્ષ બેસે તો આ બધા જ જે પ્રાણ છે એને શાંત કરીને ઉપરામ થઈ જાય. હવે ઉપરામ થઈ જાય જો આ સૂક્ષ્મ શ્વાસ એટલે લવકારો ન ચાલુ હોય તો એ પછી પાછા શરીરમાં આવી ન શકે. આ ધ્યાન રાખો. જો એ લવકારો ચાલુ ન હોય, શ્વાસની ધીમી ગતિ એકદમ બારીક, જે કોઈને ખબર નહીં, સમાન વાયુનો પ્રાણ જ્યારે ચાલતો હોય ત્યારે એ શ્વાસ છે એને એની અંદર પહોંચે. એટલે જે લોકો પતંજલિ યોગનું દર્શન કરી અને પતંજલિ યોગના આધારે જે લક્ષ્ય ભજન કરતા હોય તો એ ચિત્તવૃત્તિનો ત્યાં નિરોધ થઈ જાય. ચિત્તવૃત્તિ કાંઈ કામ કરતી બંધ થઈ જાય અને ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જાય એટલે એ નચિત થઈ જાય. નચિત થઈ જાય એટલે પરમકારણ દેહની અંદર ઊભો રહી જાય. અને પરમકારણ દેહની અંદર ઊભા રહી જાય એટલે એમ લાગે કે હું સમાધિમાં આવી ગયો, હવે મારું સ્વરૂપ આ જ છે એવું લાગવા મળે. અહીંથી ઉપરનો માર્ગ એ વેંધી ન શકે કે ત્યાં પ્રાણ નથી જઈ શકતો, ત્યાં ખાલી સુરતા જ જઈ શકે છે. પ્રાણની જવાની શક્તિ ત્યાં નથી. એટલે અત્યારે નીચેનું શરીર ચલાવવું હોય તો પ્રાણથી ચાલે, પણ તમારે પ્રણવ દેહની અંદર જવું હોય તો સુરતાથી ચાલે. એટલે આપણે કીધું કુંજ પક્ષી છે એ સુરતાથી એના ઈંડાને સેવે. મરઘી એનું ઈંડું એની માથે બેસીને એને ગરમી આપીને સેવે. તો જે સેવન કરવું, જે ઉપાસના કરવી એ ત્યાર પછી સુરતાની થાય. હવે સુરતા છે એની અંદર જેને જાગૃતિ આવી ગઈ એના માટે 48 કલાક કે 144 મિનિટ મહત્વના નથી. એ જ્ઞાની થઈ જાય છે. એમાં જ્ઞાની ક્યારે મળે એવું જ્ઞાનીનું એક આખું પ્રકરણ એ અગાધ બોધની અંદર આવશે. તો કે જ્ઞાની છે એ ગોતતા ન ચડે. ધ્યાની તો તમને ઓળખી લો કે આ ધ્યાન કરે છે, આ સમાધિમાં છે, એને ઓળખી લો. પણ જ્યારે સુરતામાં પહોંચેલો જે વ્યક્તિ છે એ હાલતો ચાલતો જીવન મુક્ત હોય છે. પ્રણવ દેહની અંદર હોય છે ખરો, પણ એ હાલતા ચાલતા એનું 24 કલાક લક્ષ ભજન થતું હોય. એ લક્ષ ભજન છે એ અજપા જાપ જેવું હોય. અજપા જાપનું તો નહીં, પણ એનાથી ઉપરનું હોય. અજપા જાપનું પરમ કારણ દેહની અંદર લક્ષ ભજન થાય. અજપા જાપ જેને સિદ્ધ થયા હોય એને પોતે ન બોલવું હોય તો એ જાપ જપાયા કરે એની મેળે પ્રણવની અંદર. એ પ્રણવની સાથે એકરૂપ થઈ ગયો હોય. જે જાપ જપતા હોય, આપણે કૈવલ બોલતા હોય તો પછી એ પ્રણવારે એકરૂપ થઈ ગયો હોય. અને એક જન્મની અંદર પછીના બીજા જન્મમાં જાય ને તો એ બીજા લોકોને સંભળાઈ જાપ. દાદા હતા શરણમના પિતાજી, દાદા હતા તો એ ટ્રેનની અંદર જતા હોય અને રાત્રે સુઈ ગયા હોય તો આખા ડબ્બાની અંદર એ તો ઊંઘી ગયા છે, તેના મુખની અંદરથી ઓમ ઓમ એવા અવાજ આવતા હોય.
અજપા સિદ્ધ થઈ ગયો, આગળના જન્મમાં સિદ્ધ થઈ ગયો હોય એટલે બીજા જન્મમાં એ સહજ ઉત્પન્ન થઈ જાય. પહેલા જન્મમાં એ પોતે સાંભળે અજપાને કે મારી અંદર અજપા ચાલુ છે. બીજો જે મનુષ્ય જન્મ લે એટલે એની અંદર સહજ રીતે એ અજપા પોતે ઊંઘમાં હોય કે જાગતા હોય, જ્યારે એ કેન્દ્રિત થતા હોય તરત બીજા લોકો સાંભળી શકે. એનું ચિત્ત શાંત થઈ ગયું હોય એટલે બહારના લોકો પણ સાંભળી શકે. એ અજપા સ્વાભાવિક અજપાથી ઉપરનો છે. તો એ જાપ છે એનાથી ઉપર જાય પછી સુરતામાં જવાય છે. અને સુરતામાં જ્યારે તમે જાઓ ત્યારે 24 કલાકનું ભજન થાય છે. શ્વાસ કરતા પણ એ સૂક્ષ્મ છે. આપણે આપણા શરીરની ખબર પડે છે, આપણા શ્વાસની ખબર નથી પડતી. એટલો સરળ છે ને, એટલે સરળ વસ્તુ આપણે ધ્યાનમાં આવે નહીં. કોઈ તોફાન કરતો ને, એક છોકરો એકદમ સરળ હોય ને શાંતિથી બેઠો હોય ને કોઈને ધ્યાનમાં બહુ ન આવે, પણ તોફાની છોકરા હોય ને બધાને ધ્યાનમાં આવે તરત. આપણે જ્યારે વર્તન કરીએ ત્યારે કેમ કે એ હખણો નથી બેસતો એટલે એ આપણને ધ્યાનમાં આવે છે. એમ શ્વાસ છે એના કરતા શરીર છે ને એ ઉત્પાદ્ય છે. શરીરની અંદર નવા ઉત્પાદ થાય છે એટલે શ્વાસની જે ગતિ છે એની ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત નથી રહેતું. એ સૂક્ષ્મ ગતિથી ચાલ્યા કરે છે. આ સૂક્ષ્મ ગતિથી જે ચાલ્યા કરે છે તો આપણે વિચાર કરીએ કે હાલતા હોય ને તો આપણને ખબર પડે કેટલા પગલા ચાલવું છે. અને ચાલવા વાળા માણસો એ પગલાને નક્કી કરે 1 કિલોમીટર 2 કિલોમીટર 3 કિલોમીટર ચાલવું છે અને એનું ગણિત કરે. પણ શ્વાસનું ગણિત આપણે કરી નથી શકતા. આપણે ખબર જ નથી રહેતી કે શ્વાસ કેમ હાલે છે, અને એના વગર આપણે એક ડગલું પણ ન ભરી શકીએ. એવો ઈ અતિ સરળ શ્વાસ છે. હવે એના કરતા પણ સૂક્ષ્મ સુરતા છે. સુરતા છે એ જ્યારે તમારે લાગી જાય ને એટલે સત્સંગ કરવા જાવું ન પડે. સત્સંગ જ્યાં થતો હોય ને ત્યાં તમારી સુરતા સત્સંગ કરતી હોય. હું અહીંયા 8-10 વર્ષ પહેલા ગ્રંથ વાંચતો, એટલે બપોરે તો 12 વાગે તો કોઈ હોય નહીં, મોટા ભાગે બધા આવી જાય. મહારાજ જે પૂજારી છે એ થાળ ધરી અને પછી 12:30 મંદિર બંધ કરવાના હોય. ઉનાળાનો સમય હતો. આ તમને પ્રસંગની વાત કરું. હું એકલો જ બેઠો હતો, કાંઈ કોઈ હતું નહીં. ગ્રંથનું વાંચન કરતો હતો. ગ્રંથનું વાંચન કરતો હતો ત્યારે આપણી એક નાળિયેરી છે આગળની, એ નાળિયેરી ઉપરથી લીલું પાન, અડધા ઉપર લીલું પાન એ પડ્યું. નાળિયેરનું પાન લીલું હોય ને એ પડવું બહુ મુશ્કેલ હોય, મજબૂત હોય. તો એ પડ્યું એટલે પછી મને વિચાર આવ્યો. મેં કીધું કે આ પવન નથી, તડકો ખૂબ હતો, ઉનાળાનો સમય હતો, અને કંઈક કાગડા કે જે આપણે ખિસકોલી કે એવું પણ મેં ન જોયું. એટલે એ પડ્યું તો મને વિચાર આવ્યો કે આ કેમ પડ્યું છે. હું ગ્રંથનું વાંચન તો કરતો હતો. આ સુરતા હું છે એ દેખાડવા માટે કહું છું. આ પ્રસંગને સમજીને એવું નહીં કહેતા કે મહેશભાઈને આ રીતે અનુભવ થાય છે, એ નથી મારે દેખાડવું. સુરતા કેવી હોય એ બતાવી છે. તો મારા મનની અંદરથી એવું પૂછાઈ ગયું કે આ કોને પાડ્યું છે. હવા નથી, ખિસકોલી નથી, અને હુકાઈ ગયેલું પાન નથી, નકર પડી જાય. અને પાડ્યું કોને છે. એટલે અવાજ આવ્યો, એ કે તો મેં પાડ્યું છે. કોઈ નથી. મને એમ થાય કે આ કોણ બોલે છે. એમ તમે પાડ્યું છે એટલે તમે કોણ છો. મેં પાછો પ્રશ્ન પૂછ્યો કે મેં કીધું તમે કોણ છો ને અહીંયા હું કામ આવ્યા છો. એમ આવો પ્રશ્ન પૂછ્યો એને. તે કે કથા સાંભળવા આવ્યો છું. કે આજે તું વાંચે છો ને એ સાંભળવા માટે હું આવ્યો છું. મેં કીધું તમે દેખાતા નથી. આ તો મારા મનનો વહેમ છે. હું પ્રશ્ન પૂછું, હું જવાબ આપું છું. મેં કીધું એટલે મનની આ કલ્પના છે. એ કે મનની કલ્પના નથી. એવો પાછો અવાજ આવ્યો, હકીકત છે. એ કે મેં કીધું હકીકત છે એટલે તમે શું પાડી શકો બીજું. એ કે અમે તો હિમાલય પાડી દઈએ. મેં કીધું ગજબ કહેવાય. આ નાળિયેરનું પાન તો પાડી દીધું. મેં કીધું તમે બીજું શું પાડી શકો. એ કે અમે હિમાલય પાડી દઈએ. મેં કીધું આટલી સમર્થતા હોય ખરી. એમ એટલે કે પણ આ સત્સંગ અમે સાંભળ્યો નથી. એટલે આ સત્સંગ સાંભળવા આવી છે કે સિદ્ધિઓ વાળા છે, રિદ્ધિ સિદ્ધિ વાળા છે, દેવત્વ જેની પ્રાપ્ત કર્યું છે એ પ્રણવને સાધી અને આવા મોટા કામો કરી શકે. રઘુરામજી છે એ 5 પ્રણવને સાધી લીધા હતા. ખેચરી, ભૂચરી, અગોચરી, ઉન્મુની, આ બધી જે મુદ્રિકા છે એ 5 પ્રાણને સિદ્ધ કરીને પ્રાણથી પર વહી ગયા હતા. તો એવા પુરુષો હોય
એવા પુરુષો હોય, કોઈ આ યુગના હોય, કોઈ બીજા યુગના હોય, કોઈ સતયુગની અંદર તપ કરતા હોય, કોઈ ત્રેતામાં તપ કરતા હોય અને હજી શરીર રાખીને બેઠા હોય. પરમગુરુએ લખ્યું છે પ્રણવ સાધે તો શરીર લાંબો સમય સુધી રાખી શકે અને એ બોલે એ પ્રમાણે વચન પ્રમાણે જગતમાં થાય, પણ સ્વરૂપ ન આપી શકે એ કોઈને. તો એ જયારે મેં એની વાત કરી એટલે મેં કીધું ભાઈ હું આ વસ્તુ માનું નહીં, આ તમારી વાત માનું નહીં, હું બોલું છું ને હું આ વાત કરું છું, મનનો તરંગ છે મારા. એમ એ કે તારા મનના કોઈ તરંગ નથી કે. તો મેં કીધું મને 24 કલાકની અંદર તમે તમારા સ્વરૂપે તમે શરીર સાથે મને દેખાવા જોઈ તો હું માનું. મેં ચેલેન્જ કરી એને, એટલે કે વાંધો નહીં. પછી વાંચવાનું ને બધું પૂરું થયું. હું મારા સમયે પછી અહીંથી નીકળી ગયો 1:30-2 વાગે અને રોજ સવારમાં શીર્ષાસન કરતો. એટલે ઘરની અંદર હું શીર્ષાસન કરતો હતો દિવાલે. શીર્ષાસન સવારમાં ઠંડુ હોય ને એટલે હું અંદર કરું એટલે શરીરની અંદર કફ ના જામે. શીર્ષાસન કરો ને એટલે કફ જામે પાછો. બે પ્રણવ એક થઈ જાય ને એટલે જેમ આપણે ઝાકળનું મોતી બંધાય ને એમ શ્વાસની અંદર કફ જામે. એટલે એને હુકું થોડુંક હોય ને તો અંદરની સાઈડમાં હુકું હોય. એટલે ઘરની અંદર હોલમાં હું શીર્ષાસન કરતો હતો કલાક જેવું. ત્યારે શીર્ષાસન કરતો હતો. આગળ હું એની કરતા વધારે કરતો હતો એટલે 3 કલાક શીર્ષાસન કરતો. શીર્ષાસન સવારમાં હું કરતો હતો. એ અરસામાં મારા ઘરના, એનું નામ ગીતા છે, એ 7 વાગે છે. એ શાકભાજી વાળો આવેલો સોસાયટીમાં, શેરીમાં. એટલે નીચે શાકભાજી લેવા ગયા. એટલે એક સાધુ દૂરથી કે એ ગીતાબેન મેં આપકે ઘર ચાય પીને કે लिए आ रहा हूं. હવે ગીતાને મારી પત્નીને તેમ થયું કે હું સાધુ લઈ આવું તેને વાંધો નથી, પણ એ લઈ આવે તો હું કઈક કહું તો એને દુઃખ લાગે કે હું ન લઈ જાઉં. એમ કે ચા પીવાનું કીધું, નાય કેમ પાડવી. એટલે બહાર અમારે ગેલેરી છે મોટી અને એની અંદર એની ખુરશી આપી. ખુરશીમાં એ બેઠા, હું શીર્ષાસનમાં જોઉં. મેં એને ચેલેન્જ મારી હતી બીજા આગળના દિવસે 12-1 વાગે. એની અહીંયા સવાર થયું ને 7 વાગે છે એ હાજર થઈ ગયા શરીર સાથે. આ વાત સમજો. તો એ જેવા હાજર થયા એટલે પછી હું શીર્ષાસન ઉભો થયો. મને થોડીક અંદાજ આવી ગયો કારણ કે મેં કીધું અને મેં કીધું હતું ને આ જોવા જોઈએ. પછી શીર્ષાસનમાં ઉભો થઈને થોડીક 5 મિનિટની બીજી કસરત કરી લીધી તરત. અને એને મેં અંદર બોલાવી લીધા કે તમે સોફા ઉપર બેસો. એમ સોફા ઉપર બેઠા છે એટલે મેં કીધું તમને કઈ હું તમે લેશો કે ચા પીશ. એમ એટલે ચા બનાવી. ગીતાને કીધું હતું એટલે ચા, પછી ફ્રૂટ કંઈક થોડુંક હતું એ આપ્યું. પછી બેઠા બેઠા મેં એને પૈસા આપ્યા. પૈસા કઈ લીધા નહીં. એને કઈ એવી પૈસાની જરૂર ન હોય, અહીંયા સુધી પહોંચ્યા છે. તો એની પાછું મને એવું કીધું એ છતાંય તે કે તું મેરે કો કુછ કપડા દે દે પહેનને કે લીએ. તો મારી પાસે એ બધી સાલો રાખે. સંતો સાધુઓ ઘરે આવે ને એને એક ઓઢવાની સાલ આપે. એટલે મને એ સાલ હતી નવી, એટલે મેં નવી સાલ લઈને આપી કે ઓ નહીં કુછ પહેનને કા દે દે. એમ હવે પહેનને કા દે દે એટલે મેં કીધું મારા તો કપડા બધા પહેરેલા હોય, તમને થાય નહીં. એટલે થોડી વાર મેં વિચાર કર્યો ને તે અઠવાડિયા પહેલા હું આવા આખા ગંજી પહેરું જોકીના, એટલે બાહવાળા સફેદ. એ અઠવાડિયા પહેલા છે એ સ્વર્ણમ માટે મારા માટે મિતામાં લઈ આવેલા. તે 3 છે એ અઠવાડિયા પહેલા જે મેં કબાટમાં મૂકેલા ને એ જોતા હતા. પછી મને એકદમ યાદ આવ્યું, સાલ તો આપી પછી એ હું 3 કાઢી ગંજી એની સામે મેં કીધું આ તો સફેદ છે અને આ પહેર્યા વગરના છે, પણ આજ તમે ન પહેરી શકો ને. કે ના લાવો કે મેં ગેરવા કરી લઉંગા, હું કલર કરી લઈશ કે એને. એમ કરીને કપડા લઈ ગયા. ત્યારે ખબર પડી કે આ રીતે આવે છે. હવે વર્ષે 1 વાર આવે છે, વર્ષે 1 વાર આવે. તો સત્સંગ સુરતાથી કરે. વાત સમજો, આવી રીતે સત્સંગ કરવાની એને પછી જરૂરિયાત પડે નહીં. લક્ષ ભજનમાં જે આગળ ગયા છે, આજે જાણે છે, એને હજી એનાથી આગળ જવું હોય, પરમ ગુરુનો લક્ષ્ય પ્રાપ્ત કરવો હોય તો એ પછી સુરતાની અંદર હોય, કોઈ પણ જગ્યાએ હોય, સત્સંગ આવતો હોય ત્યાં બેસી શકે. એટલે ઘણી વખત આ લોકો રામાયણ કથાને એવું કરતા હોય ને તો ત્યાં એક હનુમાનજીની ગાદી નાખે આ લોકો. આપણે હોતી સ્થાપન કરી કે પરમ ગુરુ છે રઘુરામજી મહારાજનું સ્થાપન કરી કે એની હાજરીની અંદર આપણે કરી. તો એ આપણે સુરતા હોય ને એ આપણે મદદ કરે. એની સુરતા આપણે ન આવડતું હોય તો એ શીખવાડે, અને આપણે વિશેષ આવડતું હોય ને એને ન આવડતું હોય તો એ પાછા શીખે હોતી. એ 2 રીતે તૈયાર હોય. તો એ અનુભવ આ મંદિરની અંદર મને થયેલો. એટલે જે 6ઠા પ્રણવ દેહમાં આપણે જઈશું ત્યારે સુરતાનું અનુસંધાન કરવાનું હોય.
એટલે એવા જ્ઞાની છે એને ધ્યાનમાં બેસવાની જરૂરિયાત હોતી નથી. લક્ષ ભજન માટે એને પછી બેસવું ન પડે. એ હાલતા ચાલતા એનું લક્ષ ભજન. પ્રાથમિક જેને છે, પ્રાથમિક સ્કૂલમાં છે, એ લક્ષ ભજન માટે બેસે. એનાથી બાળ મંદિરમાં છે તો પછી નાની નાની પૂજા પાઠ ને એમાં કરે. પણ એના ક્રમ છે. મેં કાલ તમને કીધું કે ઉપરથી આવતા આવતા ભૂમિ તત્વ સુધી આપણે પહોંચી ગયા અને આપણી સુરતા હજી જળ થઈ જાય તો એ જળમાંથી આપણે ઉપર ઉઠાવવાની છે. આપણે ઉઠાવશું નહીં તોય તે પરમ ગુરુએ એવું ગોઠવણ કરી છે કે ઉઠી જ જશે. બધા અંશો ધીરે ધીરે ઉધ્વ ગતિની અંદર આવી જવાના છે. કારણ કે પરમ ગુરુ એકવાર અહીંયા આવી જાય કલ્પે એકવાર, પછી ગતિને પલટાવીને વયા જાય. એ ગતિ પલટાવીને વયા જાય પછી ગતિ એકવાર પલટાવી દે એટલે ગતિનો પલટો લાગી જ જાય ધીરે ધીરે. જે ગતિ એની પહેલેથી ભરી છે આ બ્રહ્માંડમાં સુષુમાર ચક્રમાં, એ ગતિથી સુષુમાર ચક્ર ફરે છે. એ ગતિથી ધ્રુવની આજુબાજુ આપણો અભિજીત ફરે છે. એ અભિજીતની આજુબાજુ આપણા સૂર્યમંડળો ફરે છે. અને આપણા ગ્રહ મંડળ છે એ સૂર્યની આજુબાજુ ફરે છે. પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. આપણું લોહી ફરે છે. આપણો શ્વાસ ફરે છે. એ બધી ગતિ એક જ વખતે ભરી દીધી કરતા. આ ગતિના કારણે અવિગત માંથી આપણે ગતમાં આવ્યા. એટલે ગતાસુ થયા. ગતાસુ એટલે નાશ પામવા વાળું. આપણે હતા અવિગતમાં. મેં તે દિવસે કીધું હતું 2 દેહ છે એ અગતાસુ છે. એમાં અવિગત આકાશમાં એ 2 દેહ રહે છે. હવે પૃથ્વી ઉપર રહેવા છતાં એ દેહની અંદર આપણે રહી શકીએ. આપણી અંદર અવિગત આકાશ થઈ જાય. આપણે રોડ ઉપર જતા હોય ને ટેમ્પરેચર છે એ 45 નું છે, બહાર તો બહુ ગરમી હોય, પણ આપણી જે ગાડી છે ને એને એસી વાળી આપણે કરી શકીએ. એટલે આપણે જ્યાં જઈએ ને આપણે પ્રમાણેની ઠંડક રાખી શકીએ આપણે. એટલે અવિગત આકાશ છે એ આપણે આપણી અંદર છે એનો ઉપયોગ કરી અને ગત આકાશમાં અવિગત આકાશ રાખી શકીએ. બહાર છે એ ટેમ્પરેચર અત્યારે છે એ 35 નું હોય તો આપણે અહીંયા બેઠા હોય એનું 22-23 ટેમ્પરેચર હોય. તો આપણી અંદર આપણે શું કરવું છે એની ગોઠવણ આપણે કરી શકીએ. આ વાત સમજો. લક્ષ ભજનની અંદર આ વસ્તુ છે. ભાઈ તો ગત આકાશમાં અમે રહી છીએ ને અવિગતમાં કેવી રીતે રહી? તમે ઘરમાં હો તો એસી શરૂ કરો બરોબર છે, પણ પહેલા તો ગાડીમાં એસી નહોતા આપતા. હાવ શરૂઆતની વાત કરું. એટલે આપણે છે એ કાચ ખોલી નાખતા. પછી કાચ ખોલી નાખી એટલે હવા બહુ આવે એટલે ધૂળવાળા થઈ જાય, વાળ વિખાઈ જાય. તો એવું બધું થતું. પછી કે ભાઈ અંદર આપણે ઠંડકની જરૂર છે તો આપણે એવી વ્યવસ્થા કરી કે ગાડીની અંદર એસી આપણે જ્યાં જઈને આપણે જેવું ટેમ્પરેચર જોઈ એ પ્રમાણે કરી નાખી. હિમાલયમાં જઈ ત્યાં માઇનસ હોય તો ગાડીની અંદર હીટર શરૂ કરી દઈએ એટલે આપણે 20-25 નું ટેમ્પરેચર હુફાળું રહીએ કે. તો એવી બધી વ્યવસ્થા મનુષ્ય કરી છે. તો એ વ્યવસ્થા કરી ક્યાંથી છે એની? તો કે એકની અંદર બીજું હંભળીને મૂકેલું છે. જો તમારે જે સ્થાનમાં રહેવું હોય એ સ્થાનની અંદર તમે કરી શકો. એટલે અંશની વૃત્તિ જે સ્થાન ઉપર પડે એ સ્થાનની ભૂમિકાનો એ પુરુષ કહેવાય. આ રીતે ભૂમિકા બદલાય. લક્ષ ભજનની અંદર તમે બેસશો ને ત્યારે તમારી ભૂમિકા બદલાશે. એટલા માટે લક્ષ ભજનની વાત કરું છું. જે સુવિચારણા, સુવિચારણા, તનુ માનસા, સત્વાપતિ, અસમ શક્તિ, પદાર્થ અંત ભાવની અને તટસ્થ તુર્યા બ્રહ્મ સંગી, આ 7 ભૂમિકા થાય આપણી. આ 7 ભૂમિકામાં પહેલી ભૂમિકાની અંદર જે પુરુષ હોય એ શુભ ઈચ્છા વાળો હોય. એ ઈચ્છા શુભ કરે તો એની આગળની ભૂમિકા તૈયાર થાય. અને શુભ ઈચ્છાઓ છે એ મનુષ્ય શરીરને કરવી જોઈએ. જો અશુભ ઈચ્છા કરે તો હજી જળ થઈ જાય. મનુષ્યમાંથી એ પશુના જીવનની અંદર વયો જાય. અને પશુમાં જો એની ઈચ્છા હજી હલકી થતી જાય તો એ નીચેનું જે સારા પશુઓ હોય, જે માન સન્માન વાળા પશુ હોય, હાથી છે, ગાય છે, સિંહ છે, જે ઉત્તમ જેને મૂકી એના કરતા નીચેની ગતિમાં આવી જાય. એટલે બિલાડા થાય, ભૂંદરા થાય, એવા નીચેની કુકર, ભૂંડ એવી બધી ગતિમાં આવી જાય. હવે એનાથી જો આપણે નીચેના ઈચ્છાઓ કરી, હલકી ઈચ્છાઓ કરી તો વનસ્પતિ જાતિમાં વહી જાય. વનસ્પતિમાં શરૂઆતમાં પાછા આપણે તુલસી, પીપળો જે પૂજાતા હોય એવા અને સારા ફળ આપીએ કે એવા કે જે, પણ એનાથી જો નીચેની ગતિ આપણે વિચારમાં મનુષ્ય જન્મની અંદર જો વિચાર એનાથી નીચે ના જાય તો થોર, બાવળ, કાંટાળા થાય, બીજાને વાગી અને આપને શાંતિ ન હોય અને ફળ કઈ એવા આપીએ નહીં વિશેષ કે જેના કારણે લોકોને લાભ થાય.
એવી રીતે કરતા કરતા નીચેની ગતિ થાય. જો આપણે શુભેચ્છા કરી અને પછી સુવિચારણા કરી, શુભેચ્છાથી ઉપર ગયા હોય તો વિચાર કેવો કરવો, શુભ ઈચ્છા તો કરી પણ શુભ વિચાર જ્યારે આવે ને આપણે, ત્યારે વિચાર સ્થિર થતો જાય અને એનું મનન થાય કોઈ પણ વસ્તુનું. હું અત્યારે ક્લાસ પૂરો કરીશ પછી તમને યાદ આવે, 4 લક્ષ ભજનના ક્લાસો તમને યાદ આવે, આગળના જે એવા થયા હોય એની અંદર મેં જે વાત કરી હોય એનું તમને મનન થાય. એ જે મનન થાય એ સુવિચારણા થાય આપણી, અને સુવિચારણા થાય પછી તનુમાનસા, કે શરીર ઉપરના જે ભાવો છે ને એ થોડા ઓછા થવા મળે, સ્થૂળ શરીર ઉપરના. એનો ઉપયોગ કરી પણ એ સાધન તરીકે કરીએ. તનુમાનસા, સત્વાપતિ, અને ત્યાંથી પતિત્વની પ્રાપ્તિ માટેની ગતિ કરીએ આપણે. પહેલા તો સત્વાપતિ, ચોથી અવસ્થામાં જાય એટલે નિરંજનના પતિ માનની, 5મી અવસ્થામાં જાય એટલે નિરંજન છે એ પાછા બ્રહ્મને પતિ માને. પણ બ્રહ્મની અવસ્થામાં જાય અને ત્યાં ન ભળીને અંશ થાય તો પતિ આપણે કોને માનની? કૈવલ કરતાને, જે આ સાચા ચેતનના પતિ છે એને. એટલે સત્વાપતિ છે એ ચોથી અવસ્થામાં પતિત્વને પ્રાપ્ત કર્યું આપણે, કે મારી ઉપર મારો પતિ છે એની ધારણા કરી, પતિવ્રતા ધર્મ રાખ્યો, એક ઘરની સ્થાપના કરી કે મારા ઘરવાળા છે એ મારું ધ્યાન રાખશે. એવી ત્યાં ચોથી જે ભૂમિકા છે એની અંદર આપણે ધારણા કરી. આ ધારણાથી પછી 5મી પદાર્થ અંત ભાવની, કે જે પદાર્થ અંત ભાવ એટલે કયો પદાર્થ પહેલો હતો? તે કે ગત આકાશ, બીજો વાયુ, આ તત્વ હતા. એમાંથી જે પદાર્થ છે એનો અંત લાવી દીધો આપણે, પદાર્થનો અંત લાવી દીધો. એટલે પછી આપણે હવે ગતાસુમાંથી અવિગતમાં વહી જઈશું, ગત આકાશમાંથી અવિગતની અંદર. હવે પ્રણવમાં જ્યારે ગયા, પ્રણવ દેહની અંદર ગયા તો સુરતાને એકદમ કેન્દ્રિત કરી. સુરતાને કેન્દ્રિત કરી એટલે પેલી કીધું ને શુભવિચાર, શુભેચ્છા, સુવિચારણા, તનુમાનસા, સત્વાપતિ, અસમ શક્તિ, પછી પદાર્થ ભાવની. જે 5 ભૂમિકા પૂરી થઈ પછી તમે પદાર્થને છોડી દીધો એટલે અંત પૂરો થઈ ગયો, પદાર્થનો અંત લાવી દીધો એટલે સુરતાની અંદર આવી ગયા. આ સુરતાને તમે જ્યાં કેન્દ્રિત કરશો ત્યાં કામ કરશે. એને આમાં સંકલ્પ થાય, એની અંદર વિકલ્પ ઓછા થાય, એમાં વિકલ્પ ન થાય. પણ છતાંય તે અંશને જે સંકલ્પ થાય શુદ્ધ, એવો સંકલ્પ એને ન થાય. કર્તાનો જે શુદ્ધ સંકલ્પ થાય ને આખા બ્રહ્માંડની રચનાઓ કરે, અનંત બ્રહ્માંડની, એવો ન થાય હજી. કારણ કે આપણે પતિવ્રતા ધર્મ કૈવલ કરતા હજી બજાવ્યો નથી. એટલે જે નાના મોટા સંકલ્પ કરે એ થાય. હવે અહીંયા કહેવામાં આવે છે રઘુરામજી માટે કે રઘુરામજી મહારાજ જે 5 મુદ્રા એની છોડી દીધી, અને એ છોડી દીધા પછી એ જે આ પદાર્થ અંત ભાવની સુરતાની અંદર પહોંચી ગયા, સુરતામાં જ્યારે પહોંચી ગયા ત્યારે એ સંકલ્પ કરે એટલે કે નવા બ્રહ્માંડ બનાવવો હોય તો બ્રહ્માંડ બનાવી શકે એવી શક્તિ રઘુરામજી મહારાજની અંદર હતી. આપણે વાંચ્યું છે અને ઘણા કહે છે સંતો કે ભાઈ આ છે એ બ્રહ્માંડ બનાવવું, અને બ્રહ્માંડ બનાવ્યા પછી એમાં નિરંજન પુરુષ મૂકવા, એને ચલાવવા માટે આદ્ય શક્તિ મૂકવી, અને 3 ગુણ મૂકવા, બ્રહ્મા, વિષ્ણુ, શંકર. એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પછી ઉર્જા અને આ સ્પેસ એટલે જે ગત આકાશ, એટલું બનાવી શકવાની શક્તિ સુરતાની અંદર પહોંચે એની અંદર આવી જાય. પણ એને એક પરમ ગુરુએ કીધું કે આ રમત તારે ન કરવી કે. એટલે પરમ ગુરુએ એને સમજાવ્યું, એવું જાણ આપી, એવું જ્ઞાન આપ્યું કે એ સ્વરૂપની અંદર અંતરાય છે કે આ જો તમે બનાવવા લાગી જાઓ તો એની ઉપર તમને મોહ થાય. જે સંતો ને મહંતોની બધા આશ્રમો, મંદિરોની બધા મોટા બનાવવા મળે ને ત્યાર પછી એને મોહિત થઈ જાય એની અંદર. એટલે સંસારની અંદર એ વ્યવસ્થિત રીતે ફરી ન શકે. આપણે આપણું ઘર બનાવીએ ને પછી આપણો બીજા પ્રત્યેનો આપણો પ્રેમ ઓછો થઈ જાય અને આપણા ઘરની અંદર જ પ્રીતિ વધારે થાય. એટલે એનો અર્થ એવો નહીં કે ઘર બનાવવું નહીં, એનો અર્થ એવો નહીં કે આપણે મંદિર કે આશ્રમ બનાવવો નહીં. એ જરૂરિયાત છે, પણ આ વાતની ખબર હોય ને તો એની અંદર મોહિત ન થાય. આપણે આ વાતની ખબર હોય તો મોહિત ન થાય. મોહિત ન થાય ને એટલે જે આપણા સાથે આવતા હોય ભક્તો, આપણા સેવકો, એને સારી ગતિ મળે અને આપણે સારી ગતિ પ્રાપ્ત કરી. અને જે કઈ ચાલે ઘર કે મઠ એની મેળે સહજ હાલે. એના મનમાં આપણે વિચાર ન કરવો પડે કે આવતા મહિને આનું શું કરશું, આ સાધુઓ આવે છે એના માટે આપણે કે પૈસા નથી તેને દક્ષિણા શું આપશું, એનો વિચાર એને ન કરવો પડે. એ બધું એમનેમ થાય. એને ક્યારેય માંગણી ઉત્પન્ન ન થાય, લાગણી ઉત્પન્ન થાય, માંગણી ન થાય. લાગણી બધા ન્યારે રહે, પ્રેમ બધા ન્યારે રહે.
તો એવી રીતે જ્યારે આ લક્ષ્ય ભજન કરતા સુરતાની અંદર આપણે પહોંચી જઈશું ત્યારે સુરતાની અંદર સ્થિર થાય, અને સુરતાને જેવી સ્થિર કરો તમે એટલે પછી સુરતા છે એ અંકુરી ગતિમાં આવી જશે. સુરતા ક્યાં રહી છે એની આપણે ખબર પડશે, કઈ જગ્યાએ છે. આપણે કહીએ ભાઈ નાક ક્યાં છે, તો નાક કઈ પેટ ઉપર નથી, પીઠમાં નથી, હાથમાં નાક નથી, એનું સ્થાન નક્કી છે કે મોઢાના ભાગની અંદર નાક આ જગ્યાએ જ છે. એવી રીતે નક્કી થાય કે સુરતા છે ક્યાં. નક્કી કર્યું પછી કે સુરતા તો તમે કહો છો કે વ્યાપક હોય, ગમે ત્યાં પહોંચી જાય, વાત સાચી છે. સુરતા હિમાલયમાં બેઠા હોય ને અહીંયા સત્સંગ કરવો તે આવી ગયા હતા, હિમાલયમાં જ રહેશે મહારાજ, અને સત્સંગ કરવા અહીંયા પહોંચી ગયા એ સુરતાથી. પણ એ સુરતા જે છે એ કોઈ એનું એક સ્થાન તો નક્કી જ છે. તો કે ક્યાં છે, તો કે અંકુરમાં. અંકુરમાં એ કઈ જગ્યાએ છે, તો એને કીધું કે આપણે કહીએ ને અંકુરમાં 6 રકમો ભરી છે, સુરતા, નૂરતા, અક્કલ, આરત, ઐશ્વર્યતા ને ચૈતન્યતા. હવે સુરતા છે એ અંકુરમાં એની આંખે છે. સુરતાથી આપણે જોવાનું ક્યાંથી કામ કરીએ, આંખથી. દ્રષ્ટિ ક્યાં છે, તો આંખમાં. એમ કહીએ કે કાનમાં દ્રષ્ટિ છે, આંખ મળી ગઈ, પણ હવે દ્રષ્ટિ ગોતો તમે કે દ્રષ્ટિ કેટલી સૂક્ષ્મ છે. તો કોઈ સુરતા ક્યાં છે, તો કે અંકુરમાં. પણ અંકુરમાં ક્યાં જગ્યાએ કે જે અંકુરની આંખ છે ત્યાં સુરતા રહેલી છે. આ વાત તમે સમજો, આ બધી નવીન વાતો હોય. એટલે અંકુરમાં તમે જાઓ ને સુરતા, તમારે જયારે સુરતા એ વાસ્તવમાં થવું હોય તો તમને અંકુરની આંખ આવી જાય. જ્યાં સત્સંગ આવતો હોય તમે જોઈ શકો. આ બ્રહ્માંડમાં જે જગ્યાએ સત્સંગ આવે ને, કાગભૂષણજીની એવી વાત આવે રામાયણમાં કે જ્યાં જ્યાં સત્સંગ આવતો કે હનુમાનજી ત્યાં પહોંચી જાય, ગરુડજી પહોંચી જાય. સુરતા એ તો સગુણની વાત છે, એના ઉપર તો નિર્ગુણ પક્ષ છે, અને આપણો તો સકર્તાનો પક્ષ લક્ષ્ય છે. અને સકર્તાના લક્ષ્ય ભજન જયારે તમે કરવા બેસો ત્યારે આ સુરતા તમારી નીચે રહે અને એ તમને કામમાં લાગે. અને સગુણની અંદર તમે લક્ષ્ય ભજન કરવા બેસો, સગુણનું કોઈનું, તો સુરતા તમારી ઉપર હોય અને તમે એની નીચે હો. એટલે સુરતા તમારો ઉપયોગ કરતી હોય ભક્તનો, અને અહીંયા જ્ઞાની છે એ સુરતાનો ઉપયોગ કરતો હોય. ઘોડા ઉપર અસવાર બેઠો છે અને ઘોડો અસવાર ઉપર બેઠો છે, એટલો ફરક પડે સગુણમાં, નિર્ગુણમાં અને સકર્તા સિદ્ધાંતમાં. આ સમજમાં આવી જાય તો બહુ મોટી વાત છે. હું તમને જે કરું છું એ કે અંકુરની આંખ જે જગ્યાએ છે ત્યાં સુરતા બેઠી છે. હવે અંકુરની આંખ સુરતા જ્યાં છે ત્યાં અંકુરની આંખ છે એવું નક્કી થઈ ગયું. આંખ છે ને સુરતા છે, તો સુરતા છે ત્યાં આંખ તો છે જ ને, એટલે બધું જોઈ શકાય. જ્યાં સુરતા જાય ત્યાં આંખ જાય છે. સપનામાં આંખ નથી હોતી તો આપણે દ્રશ્ય તો જોઈ છીએ ને સૂક્ષ્મ આંખે, પણ સુરતાની આંખ એની કરતા કેટલી સૂક્ષ્મ છે. અને એ આંખે જયારે આપણે જોવાનું શરૂ કરીએ એટલે અંકુરી ગતિ આપણે પ્રાપ્ત કરી. હવે અંકુરી ગતિ સુરતાથી અંશની વૃત્તિ સુરતાથી જ દેખાય. અત્યારે હું વાત કરું ને તો અંશની વૃત્તિ દેખાય નહીં, સમજાય નહીં આપણને. પણ તમે જયારે અંકુરી દેહની અંદર આવી જશો અને સુરતાને પકડી લેશો, સુરતાને બરાબર સમજી ગયા કે આ જ સુરતા છે. હું એમ કહું કે આ ચશ્મા છે, તો ચશ્મા એ નથી, પછી પાછું હું કાઢું છું કે એ તો બોક્સ છે, ચશ્મા આ છે, આ બોક્સ છે. આ બે જુદા પાડો. હવે હું આ બે ભેગું હોય કે ચશ્મા લાવો ને એમ કીધું હોય તો કોઈ મને આ જ આપે આખું. ચશ્મા કાઢીને મને નથી આપતા, કે મેં કીધું ચશ્મા લાવો તો મને આખું બોક્સ આપશે. પણ જયારે મારે ઉપયોગ કરવાનો છે ત્યારે મારે બોક્સને બાદ કરી અને ચશ્મા લેવાના છે. વાત સમજજો. એવી રીતે પ્રણવ બાદ કરી નાખો તમે અને સુરતાની અંદર પહોંચી ગયા, પણ હજી તમે વૃત્તિને ઓળખી નથી શક્યા. જે પહેલા સુરતાની અંદર હતા ને જે સંત, એ ભજન કરવા આવ્યા હતા, એને વૃત્તિની ખબર નહોતી. આટલું મોટું એની આગળ દેવત્વ હતું, એટલી મોટી સિદ્ધિ હતી, પણ એને વૃત્તિની નહોતી ખબર. આ તમે વૃત્તિની વાત કરો છો એ શું છે, અંશની વાત કરો છો એ શું ખબર. આત્મભાવ આવી ગયો સુરતામાં ગયા એટલે અંકુરી ભાવ એને આવી ગયો. હવે સુરતા છે એ જ માત્ર વૃત્તિને જોઈ શકે. આપણી અંદર બેક્ટેરિયા હોય, લોહીની અંદર શું છે એ જોવું હોય તો આપણી આંખ ન જોઈ શકે. એના માટે લેબોરેટરી વાળા સૂક્ષ્મ દર્શક એનું જે કીધું માઇક્રોસ્કોપ એ લે, એનાથી એને દેખાય. પાછું એનો એ ભણેલો હોવો જોઈએ.
સમજે? તો એને જાણી શકે. હવે મારી સામે મને કહે કે તમે આ લોહી છે તમારું અને હું આ માઇક્રોસ્કોપ મૂકું છું, એનું ટીપું જુઓ, તો મને કઈ દેખાય નહીં એની અંદર કયા બેક્ટેરિયા છે, આ મેલેરિયાનો છે, આ ટાઇફોઇડનો છે, એ હું નક્કી ન કરી શકું, કારણ કે મારે એનો અભ્યાસ નથી. હું જોઈ શકું પણ એનું નક્કી ન કરી શકું કે આ કયો રોગ છે, એનું મૂલ્યાંકન ન કરી શકું. સાધનો હોવા છતાંય એનો અભ્યાસ કરવો પડે. આ વાત સમજી લીજો. સાધન છે તો એનો તમને ગાડી આપી દીધી, છોકરાને ગાડી આપી દીધી કે તમને આવડતી નથી, ગાડી આપી દીધી, હાલ્યો કે 10 લાખની ગાડી કે, અને શરૂ કરો ને તો આમાં ભીતારે અથડાઈ જ ગઈ હોય. અભ્યાસ નહીં ને. શરૂ કરો ગેરમાં નાખી કે ગેરમાં નાખો ને એટલી ખબર હતી એને, સીધી ઘમ કરીને ગેરમાં નાખીને આમે દિવાલમાં ઘૂસી ગઈ હોય. ઘણાને એવું એકદમ ઉત્સાહ આવી જાય, બહુ તાત્કાલિક પૈસા કમાણા હોય ને એટલે લઈ કે હું સીધી જ ગાડી હાંકી લઉં એમ. તો એવી રીતે અનુભવ વગરનું, જાણ્યા વગરનું પછી જો કરવા જાય તો પણ આ લક્ષ્ય ભજન બરાબર થાય નહીં. લક્ષ્ય ભજન કીધું કે પેલા કહી દીધું કે લક્ષ્ય ભજન આમ કરીને બેસી જવાનું કે લક્ષ્ય ભજન થઈ જાય, તો અત્યાર સુધીમાં બધાને થઈ જવું જોઈએ ને. ઘણો સમય વહી ગયો ને, કાળ ઘણો વહી ગયો ને, તો લક્ષ્ય ભજનને એનો અભ્યાસ કરવો પડે, એને ભણવું પડે. આ હું તમને 5મા દિવસથી અત્યાર સુધી ભણાવું છું. લક્ષ્ય ભજન કહેતો નથી કે આમ બેસી જાવ કરવા મળો એમ. હવે લક્ષ્ય ભજન તમે કરશો ને તો તમે ભણીને કરો છો. એટલે હવે તમે લેબોરેટરીની અંદર કરો, કોઈ લોહી જુઓ તો તમને તરત ખબર પડી જાય આ રોગ છે અને એ રોગની આ દવા છે, એટલે એ રોગ મટી જાય. અને આપને લાગેલો ભવરોગ છે એ આપણે જાણી જ નહીં અને એમને રહ્યા કરી. ઘણા લોકોને હું પોતાને કોઈ તકલીફ હોય ને એ તકલીફને તકલીફ જ નથી સમજતા, એટલે જડ થઈ જાય, એટલે એનો નિવેડો ન લાવે. એમ ભવરોગ આપને લાગ્યો છે તો આપણે ભવરોગની અંદર જડ થઈ ગયા છે કે ભવરોગ જેવું કઈ છે જ નહીં, મોજ કરો એ કે. એને ખબર જ નથી કે મારી અંદર આ રોગ છે, અને રોગ છે તેના માટે એ કાઢવો જોઈએ, મારે એના માટે પ્રયત્ન કરવો જોઈએ, એના જાણકાર લોકોને મળવું જોઈએ, એના માટે મારે દવાનું, પરેજીનું સેવન કરવું જોઈએ. એ હું કરું એટલે પરમ ગુરુએ યજન ભજન વિધિ આપી કે આ યજન ભજન વિધિ શું છે કે સેવન કેમ કરવું. આ રોગ તારે મટાડવો છે તો તું એવી રીતે સેવન કર કે આ રીતે રહેણી કહેણીમાં રહે. અને એ રહેણી કહેણી માટે સોચાર પત્રિકા આપી, આચરણ કરવાનું. એને કીધું મૂળો ખાતા નહીં દૂધારે, તો નહીં ખાવાનું પછી, કારણ કે આપણી તાસીદને અનુકૂળ નથી કરતો, બીજાને નથી અનુકૂળ થતું. તમે એ ઘી છે એ આ રીતે નહીં ખાતા, તમારે ઘી ખાવું હોય તો આ પદ્ધતિથી ખાજો એમ પાછા કે. હવે પેલા શું કરે, ઘી ભાખરી આરે એમને ખાતો હોય, પછી કે ચોપડીને ખાજો તમે એટલે ઓછું ખવાય એમ, અને એ પચી જાય. તો કે આ બધી રહેણી કહેણી છે એ સ્વચાર પત્રિકામાં આપી, તો કે આપને ફાઇલની સાથે લખીને આપ્યું છે કે તમારો રોગ છે અને એટલી પરેજી પાળજો. એટલે પરેજી પાળવો એટલે લક્ષ્ય ભજન કરવા માટેની પરેજી એની અંદર લખેલી છે, બરાબર. એ પાળવી આપણે એટલે લક્ષ્ય ભજન પાકું થાય. લક્ષ્ય ભજન હવે કરતા કરતા હવે સુરતાએ તો આપણે પહોંચી ગયા. સુરતાએ પહોંચ્યા પછી વૃત્તિને જોવાની છે. સુરતા વૃત્તિ જોઈએ કે મારી વૃત્તિ ક્યાં ફરે છે. આંખ તો આવી ગઈ કે જ્યાં સુરતાએ થઈ ગયા એટલે અંકુરની આંખે પહોંચી ગયા. હવે જોવાની શક્તિ આવી ગઈ. હવે જોવાનું કયું છે, પદાર્થ ભાવને નથી જોવાનું. હવે મને જીવાડે છે આ સુરતાની ઉપર આ અંકુર ઉત્પન્ન કોની કર્યું, અંકુર કેનાથી ઉત્પન્ન થયું, એટલે તરત ખબર પડશે. સુરતામાં અંકુરમાં જ સુરતા બેઠી છે ને આંખ આપણી ખુલ્લી ગઈ. આંખ ખુલ્લી ગઈ એટલે તરત આપણને ખબર પડે. મારી આંખ બંધ હોય તો કેટલી લાઈટ અહીંયા શરૂ કરીને મને દેખાય નહીં. આંખ ખુલ્લી હોય તો હું બધી ગણી શકું કેટલી લાઈટ અહીંયા ચાલુ છે. એટલે સુરતાની આંખ જયારે તમને ખુલ્લી ગઈ તો કે મારો જન્મ કેના કારણે છે, એ અંકુર વિચારે છે કે મને કોની બનાવ્યું. એટલે તરત જ તે અંશની ગતિ આવી ગઈ કે અંશ અંકુર પકવે છે. આ પરમ ગુરુએ કીધું. લક્ષ્ય ભજન અહીંયા પહોંચી ગયું હવે કે અંશ અંકુર પકવે છે એવું પરમ ગુરુએ કીધું. પણ એ કે શેનાથી પકવે છે. પેલો એ કે આ રસોઈયો છે એ ભજીયા તળે છે, તો કીધું શેનાથી તળે છે, તે કે ઝારાથી. એ ઝારો છે એનાથી ભજીયા પૂરી ઈ તળે છે. તો કે અંશ અંકુર પકવે છે, શેનાથી પકવે છે, તો કે વૃત્તિથી. હવે ખબર પડી કે વૃત્તિથી અંશ પકવે છે. અંશ એમાં આવતો નથી, અંશ ઘાટની બહાર છે અને હાવ બારે નથી. જો વૃત્તિ ન કરે અંદર તો અંકુર પાકે નહીં.
અને અંકુરમાં તું બેઠો છો એટલે સુરતાથી જોઈએ. અત્યારે આપણે શરીરમાં બેઠા છીએ એટલે આંખથી જોઈએ છીએ. તમે બધા મને જોઈ શકો છો તો આંખથી. જે દિવસે તમે અંકુરમાં બેસી જશો તો તમે સુરતાથી જોશો, અને સુરતાથી જોશો તો સુરતા ઉપર જ અંશની વૃત્તિ પડે છે. પાછી સજાતી છે. અંશની વૃત્તિ અને સુરતા એ બે સજાતી છે જોવા માટે. ચૈતન્યતા અંશની મૂળ સજાતી છે, પણ જોવા માટે છે એ જોવું હોય આપણે તો કે સૂર્યને જોવો હોય તો એની સજાતીની આંખ છે, પણ હું પાછું સૂર્યનો સજાતીનો નથી. આ શરીર પાછું પૃથ્વીની સજાતીનું છે. એટલે મૃત્યુ પામે પછી આ શરીરને પૃથ્વી ખાઈ જાય છે, કારણ કે એની સજાતીનું એટલે એ ભૂમિ તત્વ ભૂમિમાં ભળી જાય. હવે જે સુરતા આવી છે એ વૃત્તિને જ્યારે પકડે છે ત્યારે વૃત્તિની સાથે એક થવાનું છે. હું તમને ધીરે ધીરે વાત લઈ જાઉં છું આગળ, જો સમજતા થશો તો. અને આ જે લક્ષ્ય ભજન છે એટલે તમે નક્કી કરી નાખજો કે આ અભ્યંતર તિલક શરૂ થયું તમારું. પહેલું તો ભાલ તિલક હતું, અને ભાલ તિલક થી તમે 5 દેહ સુધી છે એ પ્રણવની અંદર ભીતર તિલક કર્યું હતું. ઈડા પિંગળાને સુષમણાને અણીવાળી કરી હતી. હવે તમે સુરતાને અણીવાળી કરી નાખી. સુરતા જો અણીવાળી ન થાય તો નીચેની ગતિમાં વહી જાય, પાછી પ્રણવમાં વહી જાય. અને જો અણીવાળી થાય અને ઉપરની સાઈડમાં એને તમે લઈ જાઓ તો સુરતા અંશની વૃત્તિને પકડી લે. હવે અંશની વૃત્તિ જેવી પકડાઈ જાય, છોકરો પકડાઈ ગયો એટલે બાપ એની વાહે આવવાનો છે. વાત સમજી લીજો. છોકરાને તમે હાથ પકડી લીધો અને એને તમે લઈ જતા હોય તો એનો બાપ દોડી વાહે આવશે કે મારો છોકરો છે. એટલે વૃત્તિ કોની છે એને નક્કી થઈ ગયું કે આ અંશની છે. હવે આ વૃત્તિ અંશમાંથી આવી છે અને પડી છે અંકુર ઉપર. એ અંકુરમાં રહેલી સુરતા દ્વારા મેં જોઈ લીધી. હવે મારો અશ્મિ ત્યાં મટી ગયો બધો જ. છેલ્લો અશ્મિ કયો હતો? બ્રહ્મોશ્મિ. જે મારો અશ્મિ મટી ગયો ને તે હું જ અંશ હતો જોનારો. લક્ષ ભજન કોનું કરતો હતો? કે હું જ અંશ હતો ત્યારે, બીજું કોઈ હતું જ નહીં કે ત્યાં. હવે નક્કી થયું કે હું તો મારા સ્વરૂપે થઈ ગયો, પણ હું છું કોનો? જો એ નક્કી ન થાય ને તો પેલા કબીરજી જેવું જ થાય. આપણ સુધી પહોંચે પણ અંશ અંશી પદ પ્રાપ્ત ન થાય. એટલે નહે અક્ષર સાર શબ્દ રહે જ ઘર, ત્યાં સુધી પહોંચે. અને ત્યાંના હોતી પાછા ધર્મબંધુને સોગંદ આપે કે આ આપુનપુની વાત તું કોઈને કરીશ ને તો તને મારા કરોડ સોગંદ છે. એટલે પહોંચ્યા. પછી આ અંશ અંશીનો ખેલ તો બાકી રહી ગયો. હું તમને જે કહું છું ને, આપણો લક્ષ્ય બધાથી ઉપર કેમ છે એ દેખાડવા માટે કહું છું કે પૃથ્વી ઉપર બધાથી મોટા મોટો લક્ષ્ય કુબેર સ્વામીજી આવ્યા એ પહેલા આપણે કબીરજીનો હતો. કબીરજીથી કોઈ આગળ નહોતું વધેલું, કારણ કે કબીરજી નિરંજનની પાર વહી ગયા ત્યારે બ્રહ્મને ચીની નાખ્યું હતું આખું. અત્યારે આપણે એમ લાગે કે સાહેબ તરીકે એ હોતી કહેવાતા હતા. હવે સાહેબ ના સાહેબ આવે એટલે ઓલા સાહેબ પાછા નીચે સાહેબ ના સાહેબ છે. એટલે સાહેબ ના સાહેબ નહીં, આપણે જે ઉપાસના કરી છે સાહેબ ના સાહેબ ની કરી. હવે સાહેબ તો થઈ ગયા અંશ. આ અંશ આપનપુની સ્થિતિમાં આવી ગયો એટલે સાહેબ થઈ ગયો, પણ એને સાહેબી રાખવી નથી. હવે મારે સાહેબના ચરણમાં જવું છે, એટલે મારે સેવક થવું છે, ભક્ત થવું છે. એટલે ત્યારે અશ્મિ ઓગળી ગયો એનો. અશ્મિ ઓગળી ગયો એટલે બ્રહ્મોશ્મિ નો જો. બ્રહ્મોશ્મિની છેવાડાનું સ્વરૂપ છે જે આપનપુ. પેલા તો નિહંગ થયો, અહંગ થયો અને આપનપુ સ્વરૂપે થયો. આપનપુ સ્વરૂપ છે એ જયારે થઈ ગયો કે હું છું, જે હું છું સુધી પહોંચી ગયો એટલે હું માંથી નીકળી ગયો. હું અહંકાર માંથી નીકળી ગયો અને છું એટલે અસ્તિત્વમાં આવી ગયો. પણ અસ્તિત્વ હજી મહદ અસ્તિત્વની સાથે એકરૂપ ન થયું. હવે પતિપદ અંશ જયારે પતિપદને ધારણ કરે કે મારે માથે મારો પતિ છે, એ પતિપદ જયારે ધારણ કરે ત્યારે અંશ છે એ પતિવ્રતા ધર્મના કારણે સોહાગણ થાય. અંશ સોહાગણ થાય. અંશ છે એ એના પતિને પ્રાપ્ત કરે તો પતિની જે સંપત્તિ છે એ સંપત્તિ આ અંશને પ્રાપ્ત થાય. જ્યારે જોઈ એને જરૂર હોય ત્યારે સર્વજ્ઞ દ્રષ્ટિ એને પ્રાપ્ત ન થાય, પણ પછી એનું પતિ ધ્યાન રાખે છે. જે કઈ કરવાનું છે એના વિશે એને ક્યાંય એકલો પડવા દેતા નહીં, કે પતિવ્રતા ધર્મ છે એનો. આજે સરકાર છે કોઈનું પતિનું અવસાન થઈ ગયું તેની મિલકત કોને? પેલા છોકરાને નથી આપતા, વારસામાં હોય તો એની પત્નીને જાય છે. પત્નીની મિલકત તે પતિને જાય છે આજે તે. તો આ તો અખંડપતિ છે, ન મરે એવા. અને એની સંપત્તિ શું છે? તો કે મહત સુજાન જામ, સર્વજ્ઞ છે અને શુદ્ધ છે.
આપણી અલ્પ જાણ છે, અલ્પ જાણને એની સાથે મેળવી દેવી. આ જે ઘટના ઘટે એ લક્ષ્ય ભજન પૂરું થયું. હવે લક્ષ્ય ભજન કરવાનું રહેતું નથી, સ્થિતિ થઈ ગઈ. આને કહેવાય સ્થિતિ. સ્થિતિ થઈ ગઈ એટલે તમે તમારા ઘરમાં આવી ગયા. કેવલ ધામ છે. હવે તમે અહીં પૃથ્વી પર રહ્યો તો મકર તારની દેવ રહ્યો કે તમારો તાર તો એની સાથે જ જોડાયેલો હોય. અહીંયા બધે આટા મારતા રહ્યો, મારો મોબાઈલની સાથે છે એ સેટેલાઇટ જોડાયેલું જ હોય. આ બધા જ ટાવર, હું એક ટાવર મૂકી દઉં તો બીજા ટાવરમાં જાઉં, ટ્રેનમાં જતો, બસમાં જતો, ગાડીમાં જતો, તો એક ટાવર છોડી દે મને. હવે સુરતનું ટાવર તમને છોડી દીધું તો નવસારીનું પકડી લે, નવસારીનું છોડી દીધું તો બિલીમોરાનું પકડી લે. પણ હું હંમેશા જોડાયેલો કોની હારે રહું? ઉપગ્રહ હારે. જે ઉપગ્રહની અંદરથી આ કિરણ આવે છે ત્યાં છે, ત્યાંથી પાછા હું ફોન કરું એટલે એ જે ટાવર દ્વારા ઉપગ્રહમાં જાય, ઉપગ્રહની અંદરથી પાછું જે ટાવરમાં મેં જેને જોડેલો હોય એ ટાવરમાં જાય અને એના ફોનમાં જાય. એટલે આપણે મકર તારની જેમ જોડાયેલા રહી. એટલે ત્યાંના ત્યાં ને અહીંયાના અહીંયા. કેવલધામ ક્યાં છે એમ નક્કી હવે થઈ ગયું કે કેવલધામ હું જ્યાં છું ત્યાં છે. કેવલધામ જવાનું ન હોય એને કહેવાય સ્થિતિ. આ સ્થિતિમાં જયારે અંશ આવી ગયો અને પતિવ્રતા ધર્મ પ્રાપ્ત કરી લીધો, માથે પતિવ્રતા ધર્મ રાખી દીધો એની, તો હવે એ ધ્યાન રાખવાનું, તમે સિમ કાર્ડ લઈ લીધું છે તો એ કંપનીને ચલાવવાનો છે. આ ફોન તો તમે એનું બિલ ભરી દીધું એટલે એ વર્ષ દિવસનું ઘણું એડવાન્સ લઈ લે ફોન વાળા, જીઓ વાળા, તો વર્ષ દિવસ એને ચલાવવાનો છે. અમારે કઈ તકલીફ નથી. તમે આરત આપી દીધી અને તમે સંપૂર્ણ આરત આપી દીધી કે આ જીવનના પૈસા હું ભરી દઉં. કેટલા થાય છે? મહિનાના છે એ 300 થાય છે. વર્ષના તમે કેટલા લો? કે 3000 લઈએ છીએ. 2 મહિના તમને ઓછા. હું આખી જિંદગીના ભરી દઉં. તમારે કેટલા લેવા છે? એમ 100 વર્ષના 5 લાખ લઈ લો કે. પણ મારો ફોન છે એ ક્યારે બંધ ન થવો જોઈએ. એટલે પરમ ગુરુને એવી આદત આપી દીધી કે મારું કાંઈ નહીં, બધું જ તમારું. હવે આ ફોન છે ને આખી જિંદગી ક્યારે તમારે બિલ નહીં આવે અને ફોન ચાલુ રહેશે. કેમ? કઈ પહેલામાં આવી ગયો કે આ ઓછા લોકો છે આવી રીતે આખી જિંદગીનું કરાવતા હોય કે ભાઈ એવા કેટલા છે તો કે ભારતની અંદરથી તમે ગણો તો 1,00,000 લોકો નીકળે. ભારતની અંદર તો 150 કરોડ લોકો છે, તો 1,00,000 લોકો આરત વાળા છે. તો એનો ફોન તો પહેલા કેટેગરીમાં હોય કે આના ફોનની અંદર કાંઈ પણ થાય એની જવાબદારી સંપૂર્ણ એ કંપની રાખતી હોય કે ભાઈ અમારા પહેલા ગ્રાહકો છે. જ્યારે આપણે બધું જ એને અર્પણ કરી દઈએ તો આપણે એના વહાલા ગ્રાહકો થાય. હવે આપણે જ અર્પણ થઈ ગયા છે તો પછી આપણે છે એ આપણું સંપૂર્ણ ધ્યાન, આપણી અંદર કઈ ખામી આવે એ હોતી એને દૂર કરવાની. લક્ષ ભજન પૂરું અહીંયા કરી દઉં છું. આજુ 5મા દિવસે લક્ષ ભજન 7મા દિવસનું પૂરું કરી દઉં છું કે તમે જયારે આ સ્થિતિમાં જશો ત્યારે કેવલ ધામ ને તમે એ દૂર નથી. એટલે એવી રીતે તમારે એવું નહીં, અહીંથી જેવો શરીર છોડો એટલે કેવલ ધામમાં પછી કે બીજે તમે અટકો નહીં, કારણ કે હવે વૃત્તિ ત્યાં પોગી ગઈ છે તમારી અંશની. એટલે બીજા બધા ધામની અંદર તમને કોઈ લોભાવી ના જાય. વૈકુંઠ આવ્યું, પુષ્કળ મજા કરવાની છે ત્યાંના મેવા ખાવા પીવાનું, પણ એ કેવળ ધામ જેવું નથી. એટલે તમારું મન ત્યાં લાગે નહીં. ગૌલોક આવ્યું, અનેક પ્રકારના ત્યાં આગળ ગોપીઓ, કૃષ્ણ, ગાયો અને એના આનંદ છે, તો તમે એમાં પણ અટકો નહીં. શક્તિધામ આવ્યું, બધાને આધીન કરી રાખે. શક્તિ તો એ કે ત્રણેય ગુણને પણ નચાવે, 10 અવતારને તો પાસા ફેંકે. યોગી પુરુષની યોગીની થઈને એને રોકે, ઈશ્વરની ઈચ્છા થઈને એને રોકે. એવું શક્તિનું મહાન ધામ આવ્યું, તો શક્તિના ધામમાં તમે રોકાવ નહીં. કેમ? કે લક્ષ ભજન હવે પાકું થઈ ગયું છે અમારું. નિરંજનનું ધામ આવ્યું, અમને એમ કે હાલ તને નિરંજન બનાવી દો. હવે ત્યાં તમારું ચિત્ત રોકાય નહીં. કેમ ન રોકાય? કે અમારા આગવાઓ પણ આ રીતે ગયા છે, અમારી આગળ જે ગયા છે એ પણ આ રીતે ગયા છે, કે અટક્યા નથી. કે તમારા આગવા કોણ? કે રઘુરામજી મહારાજ. રઘુરામજી મહારાજ અમારા આગવા છે, એ અમારી આગળ ગયા છે, એ કે અટક્યા નથી. એને પરમ ગુરુએ કીધું કે આ સિદ્ધિ રિદ્ધિ બધી છોડી જોઈએ, કે આ મુદ્રિકા છોડી જોઈએ, કે આપણે આપણા સ્વરૂપથી છે એ કેવલ કરતાના ધામની અંદર કેવલ ધામમાં રહેવાનું છે. તો ત્યારે એની આમ જેમ ફૂલ છોડે છે એમ આટલી બધી કમાણી એની મૂકી દીધી. એમ જો આપણે છે એ આ જ દેહની અંદર આ બધા પદાર્થ ભાવની આ બાજુની બધી જ વૃત્તિઓ છોડી દઈશું તો અંશ ચોખ્ખો થઈ જશે. ચોખ્ખો થયેલો અંશ પાછો પરમ ગુરુના શરણમાં સમર્પિત થઈ જશે. સમર્પિત થઈ ગયેલો અંશ એ આજે જ કેવલ ધામમાં છે. એના માટે એ કઈ કરવાનું રહેતું નથી.
હવે શરૂઆત જ્યારે કરવી છે ત્યારે લક્ષ ભજન કરવા માટે 48 મિનિટ બેસવું, સવારના સમયે બેસવું, પછી છે એ નાહી ધોઈને વ્યવસ્થિત રીતે બેસવું. એ બધી જે વાતો છે એ 24 કલાકના લક્ષ ભજનને શરૂઆતની વાતો છે. તારે જયારે અંશની ગતિ પ્રાપ્ત કરી ગયો છો તો તને હવે અવસ્થાઓ નડે નહીં. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યા, ઉન્મુનિ, અવ્યક્ત મહાનુભાવ અવસ્થા અને સ્વયંમેવ અંશ અવસ્થા, આ બધી અવસ્થાઓ તારી બાદ થઈ જાય અને તારી સ્થિતિ થઈ જાય. હવે એ સ્થિતિની અંદર તું છો તો હવે તારે હાલતા ચાલતા તે બધું થાય છે. એટલે કીધું ધ્યાનીને છે, લક્ષ ભજન કરનારને હજી ઓળખી લેશે, પણ લક્ષ ભજન જેની સિદ્ધ કરી લીધું છે એને કોઈ જાણી ના શકે. જ્ઞાનીની ગતિ કોઈ ના જાણે, ધ્યાનીની ગતિ જાણી લે. પરમ ગુરુ લખે છે. તો જ્ઞાની કેવા છે? અને આ જ્ઞાન સંપ્રદાય છે. આમાં આવ્યા છીએ તો આપણે જો જ્ઞાની ન થાય અને અજ્ઞાની રહી તો આ સંપ્રદાયની અંદર આપણે ઉભા રહેતા શીખ્યા નથી, એવું સમજવું. અને જો આમાં જ્ઞાની થાય તો સમજો કે આપણે જ્ઞાન સંપ્રદાયમાં ઉભા રહેતા આવડી ગયું. અને એ જ્ઞાનમાં ઉભા રહેતા આવડી ગયું, એનો હવે અહમ આવે તો પાછા હેઠે પડીએ. એટલે અહમ ન આવે એટલે પતિવ્રતા ધર્મ રાખીએ કે મારા ઉપર મારા પરમ ગુરુ છે. પરમ ગુરુને જે એક ક્ષણ છોડતો નથી વૃત્તિની અંદરથી, એ પોતાને હોતી પોતાની સાથે રાખે છે. એટલે એને આ સંસારની કોઈ માયાજાળ એને અડી ન શકે. પરમ ગુરુ કેવળની સાથે એકતા રહીને બધા ધામોમાં ગયા. એક એક ધામની અંદર એટલા બધા એને હાચવા, રાજાઓએ એટલા હાચવા, નગર શેઠોએ હાચવા, લોકોએ એની વાહવા કરી, જ્યાં જાય એના પધરામણી કરે. પધરામણી કરવા માટે તે આખો રસાવો આવે, હાથી ઉપર પાલખી લઈને આવે, રથ લઈને આવે, ઢોલ નગારા ભજન કીર્તન કામનિયા બધા કે ભજન કીર્તન ગાતી ગાતીઓ આવે, રાસ ને તાળીઓ ને એ પાડતા એને લઈ જાય. એ બધા એની અંદર એટલો બધો આનંદ હોય કે વાત પૂછોમાં. પણ એ આનંદની અંદર, એ ખુશીની અંદર એ મોહિત ન થયા. એ જયારે એ ધામ એને છોડવાનું આવ્યું ને તો આમ જેમ કાચળી સર્પ કાઢે ને એની કરતા પણ આસાનીથી એની છોડી દીધું. અને બધા રોકે તમે અહીંયા રોકાવ ને, અમારને ક્યાં સુખ ઓછું છે? ધ્રુવમાં એટલું સુખ હતું, વૈકુંઠમાં ગયા તો એટલું સુખ હતું. અને એ તારે 8-8, 10-10 રાણીઓ એની સેવા કરે. ચંદ્રની અંદર ગયા તો 27 રાણીઓ ચંદ્રની અર્ધાંગના એટલી સેવા કરે કે વાત પૂછોમાં. તો પરમ ગુરુ એની આ સેવાની અંદર આકર્ષિત ન થયા. એટલે હે અંશ, હું તને કહું છું કે તું પણ આમાં આકર્ષિત નહીં થતો હોય કે આ બધા ધામની અંદર તું તારા સ્વરૂપે રહેજે. આ રીતે તું સ્વરૂપે રહેતા શીખી ગયો એટલે તારું કામ થઈ ગયું. મનુષ્ય અવતાર તારો પૂરો થઈ ગયો. મનુષ્ય અવતારમાં તારે જે કરવાનું હતું એ લક્ષ ભજન પૂરું થઈ ગયું. અને લક્ષ ભજન કરવાની મેં ટોટલ રીત તમને 5 દિવસની અંદર શીખવાડી દીધી. એનું સ્થૂળ રૂપાંતર કરી દીધું, બોર્ડ ઉપર શીખવાડી દીધું. 2 ક્લાસ મેં મોઢેથી લીધા અને 3 ક્લાસમાં મેં બોર્ડ ઉપર લખ્યું. આ 5 દિવસમાં આ તમને ધ્યાન રાખવાના. એ બધા જ ક્લાસો યુટ્યુબ ઉપર આવશે. જ્યારે જ્યારે તમને માર્ગદર્શનની જરૂર પડે, વિચાર કરવાની જરૂર પડે તો યુટ્યુબ ઉપર મૂકેલું છે. યુટ્યુબ ઉપરથી જોઈ લેવાનું અને પછી એ રીતે ગ્રંથનો પાછો અભ્યાસ કરવાનો. કારણ કે પરમ ગુરુએ યુટ્યુબ મૂક્યું છે અહીંયા. અત્યારે તો યુટ્યુબ આપણે બનાવીએ છીએ. પરમ ગુરુએ આ 18 ગ્રંથો લખીને યુટ્યુબ આપણે અમે મૂકી દીધું. ગમે ત્યારે ખોલો તો માર્ગદર્શન મળશે. કરોડો પ્રશ્ન પૂછે છે ને કોઈ, તાકા ઉત્તર ગ્રંથ જ મેં હોય. તમને જે સમસ્યા આવશે તમે હારા ભાવથી, પ્રેમથી, પ્રીતથી એની અંદર જાણવા જશો તો એક એવી સમસ્યા નહીં રહે કે જેનો ઉકેલ પરમ ગુરુ તમને ન આપે. પરમ ગુરુ ઉકેલ આપશે અને ઉકેલ આપ્યા પછી તમને શાંતિ થશે. શાંતિ થશે એટલે તમે બંધનમાંથી છૂટા થઈ જશો. આ બંધનમાંથી મુક્ત કરાવવા માટે લક્ષ ભજનની જે આખરી સ્થિતિ હતી ત્યાં સુધીની મેં તમને અંશે અને અંશે પોતે પતિવ્રતા ધર્મ પાળો, અંશીની સાથે રહેવું અને એ પરમ ગુરુનું અંશી એટલે પરમ ગુરુના ચરણ, અંશી એટલે એના ચરણ પરમ ગુરુ, એટલે પરમ ગુરુના ચરણમાં જવું. આપણે એ જ અંશીના ચરણમાં ગયા છે. આપણે પતિવ્રતા ધર્મ પરમ ગુરુ સાથે નિભાવવાનો છે. પરમ ગુરુ છે એ પતિવ્રતા ધર્મ કેવળ સાથે નિભાવે છે. તો આપણે કેવળને જોઈ શકતા નથી, જાણી શકતા નથી. એનું રૂપ કેવું છે, રૂપ અરૂપથી પર એવા કેવળ કરતાને માત્ર પરમ ગુરુ જાણે છે યથાર્થ રૂપે. આપણે ગ્રંથમાં વાંચીને કેવલ કરતા છે એવું જાણીએ છીએ, કથા સાંભળીને કેવલ કરતા છે એવું જાણીએ છીએ. પરમ ગુરુ છે એ ઘાટ લહીન પણ અહીંયા આવે છે. એટલે આપણી સમક્ષ 105 વર્ષ પરમ ગુરુ રહ્યા.
તો જે પતિવ્રતા ધર્મ જેની નિભાવ્યો એ પરમ ગુરુ સાથે નિભાવ્યો, અને એ પતિવ્રતા ધર્મ અંશે નિભાવ્યો, ઘાટની વાત નથી કરતા ત્યાં. આ બધી જ આપણે બધા અંશો એની સ્ત્રી જ છે. આ પુરુષનો ઘાટ છે તો થઈ હોય ગયો, સ્ત્રીનો ઘાટ છે તો થઈ હોય ગયો. એ બધા ઘાટ તો 50-100 વર્ષ પછી માટી થઈને ભેગા જ પડ્યા છે. એમાં તમે આ સ્ત્રીનો છે ને આ પુરુષનો છે એવો કઈ વર્ગીકરણ કરીને અલગ ન કાઢી શકો. માટીમાં હોય, પાણીમાં હોય, આ તો ઘાટ તો આ 5 ભૂતનો બનેલો છે. તું ક્યાં 5 ભૂતનો બનેલો છે? તો ઘાટ હારે પતિવ્રતા ધર્મનો કોઈ સંબંધ નથી. અંશ સાથે કેવલ કરતાની પતિવ્રતા ઘાટ સાથે નથી. આ બાજુના પતિઓ છે ને આપણા પતિ ને પત્ની છે, એ ઘાટ સાથેના છે. એને તમારે 100 વર્ષથી વધારે તમે એને આ પતિવ્રતા ધર્મ નિભાવી ન શકો. ગમે એ કરો તો એનો નિભાવી શકો. તો એ તો ઘાટના પતિવ્રતા ધર્મ છે બધા. તારો સાચો પતિવ્રતા ધર્મ તારે તું જો પાળતા તું શીખી જાય તો આ ઘાટની અંદર જે જન્મ મરણ અને મૃત્યુનું જે ગતાસુ છે, જે મૃત્યુમાં ખાતામાં તું જાશો એ ગતાસુમાંથી તું નીકળી જાય. અને અગતાસુ માં 2 શરીર છે, એમાંથી તું અંશની ગતિમાં અંકુરી દેહની અંદર રહીને કેવલ કરતા સાથે તું પતિવ્રતા ધર્મ નિભાવીશ. આ વાત અહીંયા હું આજે પૂરી કરું છું. લક્ષ્ય ભજન છે ત્યાં સુધી આપણે લઈ જવાનું છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.